સર્વેને નમ્ર વિનંતી, આજુબાજુ ઉભેલા ભાઈઓ બહેનો, આપણે સભા મંડપમાં આવીશું અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈશું. ટૂંક જ સમયમાં કમલેશભાઈ આપણા લોક ગાયક ઉપસ્થિત થવાના છે, તો આપણે વારંવાર ના કહેવું પડે અને આપણે સમજવું છીએ. તો સર્વેને બે હાથ જોડી નમ્ર વિનંતી કે આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ. પોતાનું સ્થાન ગ્રહણ કરી લે મિત્રો. તો સર્વેને નમ્ર વિનંતી, તેમને આપણે હાથ ઊંચા કરીને આપણે વધાવી લઈશું મિત્રો. બે હાથ ઊંચા કરીને કમલેશભાઈને આપણે વધાવી લઈશું. કમલેશભાઈ અહીંયા વધારી રહ્યા છે. બે હાથ ઊંચા કરીને આપણે વધાવી લઈશું. બહુ સરસ. કમલેશભાઈ અહીંયા વધારી રહ્યા છે. એટલી આ પવિત્ર ધરતી સાહેબ એ દિવ્ય દુર્ગા સમી ડેન જ્યાં નિપજતી અને પ્રબળ નવ હથા જ્યાં જોત પાકે, અરે અજંતા કાતના જાતવંત અશ્વજા અને પર્વતે જમીની પીઠ કાપે. આજ પણ ઉભા છે અડીખમ પાળિયા, મોઢાની માલિકાથી આહ નીકળી જાય અને અડધાના મોઢાની માલિકાથી વાહ નીકળી જાય. એ પબ્લિક ઓડિયન્સ ની વાહ અને આહની વચ્ચે પોતાના સુરોનો એક જુદો કેડો પાડી અને મને તમને એના સ્વરથી આનંદ કરાવે છે. એવું અમારા લોકસંગીતનું એક અદ્ભુત અને અનકેરું નામ એટલે ભાઈ શ્રી કમલેશ મહેરા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એકવાર જબરદસ્ત તાળીના ગડગડાટથી આપણે કમલેશભાઈ મહેરાને વધાવીએ. લોક સાહિત્યની અને ચારણી સાહિત્યની ઘણી બધી વાતો કરવી છે. રાઠોડ પરિવારનું આંગણું છે, કડસલા જેવું ગામ છે અને એમાં મુખ્ય મુદ્દો એ છે કે ભાગેલ ભાણું ભંગાર થઈ અને કહારાને ઘરે કુટાઈ દાદ ના ઘરે જ્યારે આ રૂડો પ્રસંગ છે ત્યારે આગળ ઉપરના દોરમાં લોક સાહિત્યની, ચારણી સાહિત્યની, હાસ્યરસની ઘણી બધી વાતો આપણે બધાએ કરશું. એવા પરિયોગના વિધાનો જેને કહેવાય ભાઈ રત્નીભાઈ બાબરાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે રત્નીભાઈ બાબરાને વધાવીએ. પાછળ પિત્તળનું મંજીરું ન હોય એટલે અમારા બધાયની આબરૂની માથે પાણી ફરી જાય. એવા પાછળ પિત્તળના મંજીરાને અંજારથી લઈ આવી વાણી તમારી વચ્ચે વગાડી હવાર પડે એટલે હવારે વટાણા કરી દે. એવા અમારા મહેરાના પહેલા કીધું તો એમ ભાઈ કમલેશભાઈ મહેરાને આપણે વિનંતી કરીએ એમને આપણને મજા આવે એવો અને ડાયરાના આનંદ આવે એવો એમના સુમધુર કંઠથી મઢી અને અદ્ભુત ગીતોનો માતાજીના ભેળિયા ભાવ ગીતો ડાકલા જે કાંઈ એમને મજા આવે એવો લોકસંગીતનો અદ્ભુત ગુલદસ્તો લઈ
આપની બુલંદ તાળીના ગડગડાટ વચ્ચે આમંત્રિત કરું ભાઈ કમલેશભાઈ મહેરાને આવે આપણને સૌને આનંદ કરાવે. કમલેશભાઈ મહેરા એકવાર ડાબો જમણો હાથ ભેગો કરી જબરદસ્ત તાળીના ગડગડાટથી વધાવો કમલેશભાઈ મહેરા. આજે મોટો અવસર છે. શ્રી શ્રી 1008 અતિરુદ્ર યજ્ઞ અને સાથે સતચંડી યજ્ઞનું આ આયોજન આ ધરતી પર લગભગ મને યાદ છે ત્યાં સુધી સ્વામી અને સાહેબ પહેલી વાર હશે આવું કંઈક આયોજન. પહેલી વાર હશે ને? કારણ કે આ આયોજન કરવા માટે પણ છત્રી સાથી જોઈએ છે. આટલો માનવ મહેરામણ ભેગો કરવો, લોકો ખાલી લોકોને દુઃખ જ આપે છે, કોઈને પ્રેમ કોઈ આપતું નથી, કોઈને મોજ કોઈ કરાવતું નથી. પણ આપણે આજે મોજ કરવી છે સાહેબ. રતનજી બાબુ તથા મહારાજ એમને જે આ આયોજન કર્યું છે અહીંયા અને આ ધરતીને પવિત્ર કરી નાખી આ યજ્ઞથી, અને જે બી વ્યક્તિ અહીંયા પગ મૂક્યા છે એ બધાને મહાદેવના અને માં ભગવતીના આશીર્વાદ તો ફિક્સ મળવાના જ છે. એ ભલે કોઈ પણ રીતે મળે. લાખ વાળાને 2 લાખ મળશે, રૂપિયા વાળાને 2 રૂપિયા મળશે, 5 વાળાને 10 મળશે, પણ મળશે ખરું. અને ત્યારે આપણે ડાયરાની શરૂઆત કરવી છે. તમે એવું વિચારતા નહીં બધા કેટલાક કમલેશભાઈ ટીમલી પણ ગાય એમ ભજન કેમ ગાતા થઈ ગયા એમ. આપણે બધું જ ગાઈએ. જેવી જેવી એટલે કે ને કે જેવી જેની સાહેબી એવો એનો ઠાક. કોઈ ગાડી તો કોઈ બળદ આરામ જાય, અને આમાં કોઈ સાયકલ લઈને આવ્યો હોય એટલે ચિંતા નહીં, જગ્યા તો બધાની એક જ છે. ખાલી તમારા બધાનો પ્રેમ છે એટલે સાહેબ અમે ઉપર બેઠા છીએ અને તમે આટલું સન્માન અમને આપ્યું એટલા માટે પહેલા તો તમારા બધાના ચરણોમાં મારા વંદન. અને આવેલ બધા જ ગામના આજુબાજુ પંચમહાલ, મહીસાગર, અરવલ્લી દરેકને હું કમલેશ મહેરા પ્રેમથી આપનું સ્વાગત કરું છું. અને આપણે અહીંયા ગણપતિ વંદના કરી પછી તમે બધું જ મળશે, તમને ડાકવા મળશે, તમે માંગશો એ તમે તમારે કેવું નહીં પડે કે અમારે આ ગીત સાંભળવું છે. આપણી જોડે બધું જ મળીએ. તમે તમારો હોકારો લલકારો હશે મને આ જગ્યા ભરાઈ જોઈએ, આ જગ્યા ભરાઈ જાય ને મને બહુ મજા આવે. આ વચ્ચે જગ્યા કઈ સાહેબ કઈ ડભો છે વચ્ચે સાહેબ, કઈ જગ્યામાં કઈ કુવેસ લાગેલ નથી ને કે કરડતી હોય કોઈ? અરે હા, પવનની તકલીફ છે ને. ઓકે. હવે ત્યારે તમે મને જો સાંભળવા જ આવ્યા હોય ને તો આવી જાઓ, કારણ કે રણ મેદાનમાં જ મજા આવે છે. આપણે રણ મેદાનમાં ગયા હોય પછી ઘોડા પાછળ ઠંડાઈ ગયા, મજા ના આવે. कृष्ण कन्हैया लाल की जय. रामदेव जी महाराज की जय. आप सब की कुलदेवी मात की जय. नमः पार्वती पते हर हर महादेव. सुर दीजिए मां सरस्वती, अने गणपति दीजिए में ज्ञान. बजरंग महाबल दीजियो, ये मारा टड़ी जाए बदा विघ्नया.
તું તો અંતરની વાત જાણે છે આઈ તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ માં ભગવતી છે ને એ બધાના હૃદયની વાત સાંભળતી જ હોય છે અને અહીંયા તો આપણે મહાદેવને બી લાયા છે અને એમાં ભગવતીને બી લાયા છે આ બંનેનો પ્રસંગ છે સાહેબ અને ત્યારે એમના પુત્ર ઉમિયા ગણેશ કે જે ઉમા ગણેશ તો આપણે ગણપતિ બાપાને યાદ કરીએ ત્યારે હે તમે ભાગો મારા મનડાની ભ્રાતા હે તમે ખોલો મારા રુદિયાના તાળા હે મારા દુઃખ દરેક મટી જાતા કરવા હે મારા દુઃખ દરેક મટી જાતા કરવા ગણપતિ દાતા मेरे दाता गणपति दाता તમે માગો મારા મંગળાની ભાષા હે ખોલો મારા રુદિયાના તાળા હે મારા દુઃખ દરેક મટી જાતા ગણપતિ દાતા મેરે દાતા
જીવ દીનરા ભોળાને ભજો જીવ દીનરા. તો બધાના હાથ ઉપાડવા કારણ કે આપણે શરૂઆત એનર્જીથી કરીએ. એના પછી ભગવાને કીધું છે કે તમે બધી જ મોજ કરજો સાહેબ. ભગવાનને પહેલા યાદ કરજો. ભોળાને ભજો જીવ દીનરા ભોળાને ભજો જીવ દીનરા. ભોળાને ભજો જીવ દીનરા ભોળાને ભજો જીવ દીનરા ભોળાને. પાછળવાળા હાથ નથી ગયા, પાછળવાળા હાથ ઊંચા કરો. ભોળાને ભજો જીવ દીનરા ભોળાને ભજો જીવ દીનરા. કળયુગના સમયમાં એટલે કે આખો કળયુગનો સમય ચાલે છે અને એ સમયમાં બી અહીંયા આટલો માહોલ સારો છે કે લોકો ભક્તિ તરફ વળેલા જ છે. એવું નથી કે કોઈ ભક્તિ કરતું નથી, કારણ કે આટલી જાહેર જનતા અહીંયા બેઠી છે સાહેબ. અને એ જાહેર જનતા માટે તો હવે મને તો શું કહેવાય જે એનર્જી છે ને ધીમે ધીમે આમ ગાવાની મોજ પડવા માંડી છે. આવી રીતે અમે વસંત ઉત્સવ થયેલું સાહેબ. અને એ દરમિયાન જે માહોલ હતો તમને જ્યાં હોકારો પડકારો આમ કરવાની ઈચ્છા થાય ને ત્યાં કરજો. ના નથી હો, ભલે આપણે બહારથી આવ્યા સાહેબે સ્વતંત્ર રાખ્યું બધાને. એટલે અને ત્યારે આપણે કે ભગવાન શું જાણે છે અને શું વિચારે છે એના માટે ધળ ધીગાડે જેના હે માથા મસાણે ઓલ્યા હે ધળ ધીગાડે જેના હે માથા મસાણે ઓલ્યા હે પાણીયા થઈને જાઉં રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવ ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવ.
ગયા છીએ કે આ તો બેઠકની સ્ટાઇલમાં વળી હતી જ. પણ મારે તમને જે સંભળાવવું છે અહીંયા, આપણા વાહિયાત કશું જ નહીં આવે, કોઈ ચિંતા ન કરતા. આપણામાં જે ગીત આવશે એ તમને ગમતા હશે, આપણી ધરતીને ગમતા હશે, આપણને એમ ગર્વ લેવાની વાત હશે ને એવા જ ગીત આવશે. કે આ અમારે કેવું કલાકારને કેવું હોય કે દરેક વસ્તુ, દરેક અમારા સુર હોય. તમે જેમ ગાડી કોઈ ચલાવતા હોય, કોઈ 4 વ્હીલર ચલાવે છે, કોઈ 6 વ્હીલર ચલાવતા હોય, કોઈ બાઇક ચલાવતા હોય, એવા કલાકારને મેં એવું હોય. મતલબીઓથી ભર્યો છે સંસાર રે, એ તમે નજર તો નાખી લો મારા યાર રે. એ જ્યારે જિંદગી નચાવે, એ ત્યારે આપણા જ ડીજે વગાડે. અને ત્યારે આ સત્સંગી છે સાહેબ, અને મારે ત્યારે ભગવતીની યાદી કરી છે. એ ખોડલ આવે હે નવરાત્રો હે માડી કેવા કેવા એવે છે માં, હે માડી કેવા કેવા એવે છે. એ તારે હાથ હેમના કડા જડું રે માં, એ તારે લડુ મોકડી એ લાવી માં, એ તારે લડુ મોકડી લાવી. એ તારે ધણગણ ધણગણ એ જાગે ધણકે માતાજી, એ તારે ખણગણ ખણગણ એ કાવી માં, એ તારે ખણગણ ખણગણ કાવી. માટે તું સૌને દેખે માતાજી માં, તું સૌને દેખે માતાજી, પણ તુજને કોઈ ના દેખે ખોડલ આવે. હે મારા રતનસિંહ બાપુના આંગણીએ માં, હે મારી કુળદેવીના એ રૂપે માં, હે મારી કુળદેવીના રૂપે. અને જ્યારે એ સાઈનો રે ગો વાળીઓ રે મારો મીઠો રે ગોવા,
ગવાનો હોય મારો હાથ તો એ છે કૃષ્ણ કનૈયો કે જેને આપણે ચુકારો દઈ શકીએ. બીજા કોઈ પણ ભગવાનને આપણે ક્યારેથી ચુકારો ન દઈ શકીએ, પણ એ કૃષ્ણ પરમાત્મા છે આપણે કે એને આપણે ચુકારાથી વાત કરતા હોય છે. અને ત્યારે એકાદ રસીઓ રૂપાળો રંગરેલિયો ઘરે જાઉં ગમતો નથી.
દેખાય છે અને મોજ જોઈને ગાવાનું છે ત્યારે એમપી હોવા છતાં મેં એમને જોયેલા છે ગાંધીનગરમાં. સાહેબ તમે મને માર્ક નહીં કરો પણ મેં તમને માર્ક કર્યા છે. એ તમે સચિવાલય નવા સચિવાલયની સામે તમે ચા પીતા હોય છો એ ટુરિઝમ વાળી પાર્કિંગ છે ત્યાં એકદમ નોર્મલ માણસ કોઈ આઈ એમ એટીટ્યુડ જે માણસ છે એટીટ્યુડ કહેવાય પેલા ખબર છે જો સ્વાભાવિક રીતે કોઈ સામાન્ય માણસની લાઈફ જીવવી ને સાહેબ એ બહુ મોટી વસ્તુ છે. અને ત્યારે સાહેબ માટે ગાવાની એ સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે મતલબી આ દુનિયામાં મતલબી ને માનસે એ સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે. અચ્છા મતલબી આ દુનિયામાં મતલબી ને માન છે. આજે એવું શું તમે યાર બહુ બહુ પાડો આમ હોકારો કરવાનો કે આપણે બધું જવાનું એ તું કેતી તું સાઈનો મારો તું ચૂડીને ચાંદલો આપણે મારે સાહેબના માટે ગાવું છે. સાહેબે અહીંયા જે યજ્ઞ કર્યો છે કે અહીંયા જેટલા તમે બધાય આવી ગયા કોઈ બાકી ના રહેવું જોઈએ મારા માટે. ઊંચે ઊંચે હો તમને મજા આવે ને તો હાથ ઊંચા કરજો. મને લાગ્યું છે જ્યારે પણ મને એવું લાગે મારો એરિયા તમારો એરિયા આપણે સેધા પાડોશી છીએ. હું અરવલ્લીનો છું અને તમે પૈસા કરતા છો એટલે મને એમ લાગ્યું છે કે મારા મલકના માયાળું માનવી કે મારા કડછલાના માયાળું માનવી પેલા બધા મને પૂછે કડાછલા ગામ ક્યાં આવ્યું? મેં કે નકશામાં જોઈ લો
જેનો નકશો જે નામથી કે કડાચલા ગામ મેં કે આ મહીસાગરનું ગામ છે સાહેબ ત્યાં જવાનું છે અને મારું નજીકનું જ ગામ છે મારે 40 કિલોમીટર જ થઈ જાય અને ત્યારે ભોળેનાથને યાદ કરવો છે ऊंचे ऊंचे हो मंदिर के ऊंचा है तेरा धाम हे कैलाश वाले मेरे भोलेनाथ बाबा हम करते हैं ये हम करते हैं तुझे प्रणाम नगर में झोंकियां अजब है तेरी माया भेद कोई समझ ना पाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 घर में झोंकियां आगे बल भजना हो सबसे बड़ा है तेरा भोलेनाथ भोलेनाथ
કૃષ્ણ પરમાત્માને દર્શન કરવા મહાદેવ પોતે પૃથ્વી પર આવે છે અને ત્યારે આ પોતાની માને પોતાના બાળક વિશે કેટલી ચિંતા થતી હોય અને ત્યારે આ નંદરાણી આ શબ્દો લલકારે છે લઈ વિશાલ